પાટીદાર દીકરીએ રબારી યુવક સાથે લગ્ન કર્યા છે। પાટીદાર આગેવાન વરુણ પટેલે પણ આ લગ્નને લઈને નિવેદન આપ્યું છે। રબારી સમાજના આગેવાનોએ કમિટમેન્ટ આપ્યું છે। આવી વાત પણ વરુણ પટેલે કરી છે। પાટીદારની દીકરી સન્માનભેર અમને પાછી આપે, અમે અમારી દીકરી પરત લેશું જ। મર્દ અને સુરા જે હોય છે બોલ્યા ન ફરે। કોઈ પણ સંજોગોમાં દીકરી પાછી લાવે। એમના સમાજના આગેવાનો મીડિયા, સોશિયલ મીડિયા અને સમાજની વચ્ચે બહુ ગંભીરતાથી કમિટમેન્ટ, વાયદો અને પ્રોમિસ આપેલું દરેક સમાજ કે અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારી દીકરી કોઈને આપવી નથી। કે મર્દ અને સુરા બોલ્યા ના ફરે, એ બોલ્યા છે કે અમારે કોઈની દીકરી જોતી નથી, તો મર્દાંગી અને સુરાતન જાળવી રાખે અને પાટીદાર સમાજની દીકરી સન્માનભેર પાછી આપે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। લશુંદ્રા ગામની પાટીદાર દીકરીનો જે આંતરજ્ઞાતીય લગ્નનો મુદ્દો છે હવે વિવાદમાં ફેરવાયો છે। પાટીદાર દીકરીએ રબારી યુવક સાથે લગ્ન કર્યા છે। પાટીદાર આગેવાન વરુણ પટેલે પણ આ લગ્નને લઈને નિવેદન આપ્યું છે। કોઈ પણ સંજોગોમાં દીકરી પાછી લાવવી પડશે, આવી વાત વરુણ પટેલે કરી છે। અલ્કેશ પટેલ અને તેમની ટીમ આ મિશન પૂરું પાડશે, આવી વાત પણ વરુણ પટેલે કરી। રબારી સમાજના આગેવાનોએ કમિટમેન્ટ આપ્યું છે, આવી વાત પણ વરુણ પટેલે કરી છે। મર્દ અને સુરા બોલ્યા ન ફરે, આવી વાત પણ તેમણે કરી છે। આ રબારી સમાજના આગેવાનનું ગંભીર નિવેદન છે। પાટીદારની દીકરી સન્માનભેર અમને પાછી આપે તેવી વાત પણ વરુણ પટેલે કરી છે। એટલે કે ગઈકાલનો એ પાટીદાર દીકરી જે રબારી યુવક સાથે લગ્ન કર્યા છે તેમની માતાનો એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થાય છે। ત્યારબાદ પાટીદાર સંગઠનો એ હરકતમાં આવે છે। તમામ પાટીદાર આગેવાનો એ ગઈકાલે જ જાહેરાત કરી દીધી હતી અને આજે એ ખેડાના લશુંદ્રા ગામે પહોંચ્યા હતા। ત્યારે વરુણ પટેલ જો પાટીદાર આગેવાન છે તેઓ પણ એ લશુંદ્રા ગામે પહોંચ્યા હતા અને ત્યાંથી તેમણે એમ નિવેદન આપ્યું હતું કે કોઈ પણ સંજોગોમાં દીકરીને પાછી લાવવી જ પડશે। રબારી સમાજના આગેવાનોએ કમિટમેન્ટ આપ્યું છે। ગઈકાલે પણ ન્યૂઝરૂમની ચર્ચામાં ઠાકરસિંહ રબારીએ કહ્યું હતું કે મારે વરુણભાઈ પટેલ સાથે વાતચીત થઈ છે, એટલે જ આજે વરુણ પટેલે પણ નિવેદન આપ્યું કે રબારી સમાજના જે પણ આગેવાન છે તેમણે કમિટમેન્ટ આપ્યું છે, અમે અમારી દીકરી પરત લેશું જ। મર્દ અને સુરા જે હોય છે બોલ્યા ન ફરે। એટલે કે રબારી સમાજના આગેવાનો જે બોલ્યા છે તેમની બોલી ઉપરથી નહીં ફરે, આવી વાત પણ વરુણ પટેલે કરી છે। ત્યારે હવે એ લશુંદ્રા ગામની પાટીદાર દીકરી પલક પટેલ જે રબારી સમાજના યુવક પિયુષ રબારી સાથે પ્રેમ લગ્ન કરીને ભાગી ગઈ છે તેને લઈને પાટીદાર સમાજના આગેવાનો મેદાને છે અને આજે લશુંદ્રા ગામે પાટીદાર સમાજના આગેવાનો મુલાકાતે પહોંચ્યા હતા। ત્યારે વરુણ પટેલે શું કહ્યું આપણે વરુણ પટેલને સાંભળીએ। મુખ્ય મુદ્દાની જે વાત છે કે કોઈ પણ સંજોગોમાં દીકરી પાછી લાવે અને કેવી રીતે લાવી। અમે અલ્કેશભાઈ અમારા યુનિવર્સિટીના નેતા છે, કોલેજમાં ભણતા હતા ત્યારના, અને આ બધા કામમાં કે સમાજમાં જ્યારે ડિફિકલ્ટ મિશન હોય તો હંમેશા અલ્કેશભાઈએ પૂરું પાડ્યું। એસપીજી 108ના પ્રમુખ છે ગાંધીનગરના, એ છે, સાથે વિપુલભાઈ છે, બે સ્પેશિયલ આ બધું અમારા કરતાં સારું કરી શકે છે અને એમની આગેવાનીમાં એ બેને અમે કીધું છે કે અમે તમારી જોડે જ, તમે જે કરવું પડે કરો। અને માલધારી સમાજ 3 દિવસ પહેલાં જ એમના સમાજના આગેવાનો મીડિયા, સોશિયલ મીડિયા અને સમાજની વચ્ચે બહુ ગંભીરતાથી કમિટમેન્ટ, વાયદો અને પ્રોમિસ આપેલું દરેક સમાજ કે અમારે કોઈની દીકરી જોતી નથી અને અમારી દીકરી કોઈને આપવી નથી। આ રબારી સમાજના આગેવાનોનું બહુ ગંભીરતાપૂર્વકનું નિવેદન। હું એવું માનું છું કે મર્દ અને સુરા બોલ્યા ના ફરે, એ બોલ્યા છે કે અમારે કોઈની દીકરી જોતી નથી, તો મર્દાંગી અને સુરાતન જાળવી રાખે અને પાટીદાર સમાજની દીકરી સન્માનભેર પાછી આપે અને બે સમાજનું સમન્વય જળવાઈ રહે। ગુજરાતની શાંતિ, સલામતી, સુખાકારી અને સમાજનું જે આખા તાણાવાણા છે એ જળવાઈ રહે એવી રીતે આ પ્રશ્નનું નિરાકરણ આવે એના માટે અમે બધા પ્રયત્નશીલ છીએ
અને જે પણ પ્રયત્ન કરવા પડશે કરીશું. હજુ પરિવાર સાથે વાતચીત કરીશું અને પછી આગળની વાત તમને આવનારા દિવસોમાં દીકરીને જ લઈને આવીએ એવી આપણે આશા રાખીએ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.